સમાચાર જામનગરથી સામે આવ્યા છે। કાલાવાડ નગરપાલિકા સ્થાનિકો લોકો રજૂઆત કરવા ગયેલ કોર્પોરેટર અને સ્થાનિકો સાથે અયોગ્ય વર્તન કરનાર કર્મચારીએ જ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવતા આશ્ચર્ય સર્જાયું છે। કાલાવાડ શહેરના વોર્ડ નંબર 5માં વસવાટ કરતા સ્થાનિકોની હાલત પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ન પર કફોડી છે। લોકો વારંવાર રજૂઆત કરવા જતા કોઈ પ્રશ્નનો હલ નીકળતો નથી, ત્યારે આ વિસ્તારના સ્થાનિક અગ્રણી સદામ બારાડી સાથે કાલાવાડ નગરપાલિકા ખાતે રજૂઆત અર્થે પહોંચ્યા હતા, જ્યાં હાજર નગરપાલિકા કર્મચારીએ અયોગ્ય વર્તન કર્યા બાદ રજૂઆત કરવા ગયેલ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવતા ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ સર્જાઈ હતી। સ્થાનિકોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં રોડ રસ્તાના કામો, સ્ટ્રીટ લાઇટ અને પીવાના પાણી તેમજ સફાઈ સહિતના પ્રશ્નો છે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાનું તંત્ર કામગીરી કરતું નથી। આ વિસ્તારના રહીશો સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોય તેવો આક્ષેપ પણ કર્યો હતો। બીજી તરફ સ્થાનિકોના વિરોધના પગલે નગરપાલિકાના કર્મચારીએ કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવી છે। કર્મચારીનો આક્ષેપ છે કે આ વિસ્તારના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર સદામ બારાડી દ્વારા અવારનવાર કચેરીમાં આવીને ધમાલ મચાવવામાં આવે છે। આજે પણ મહિલાઓ સાથે આવીને અયોગ્ય રીતે રજૂઆત કરતા ફરિયાદ નોંધાવી છે। मेमुना बेन अरुण भाई गाजी पंजाला जमजम सोसायटी सी नंबर 18 फोन नंबर 5 गरीब अमे रजूआत करवा नगरपालिका में जाए छी। अमरा गैरवर्तन करे छे, कोई कामनो जवाब देता नहीं। ई लोग आज करी छे ने काल करी छे ने कोई कुर्सी पर होतुं नथी। अमे जाए छी तो कुर्सी खाली पड़ी है, अमारे वाट जोवी पड़े छे। आ पंचायतनो पुल बनावता नहीं। काश्मीर में कोई जगह पर रोड के पानी दुनिया की समस्या हाले छे तो जवाब देता नहीं। ने जमजम में केटला खाड़ा पड्या छे, आवीने तमे जोई जाओ पछी तमने खबर पड़े कि आ बेनोने केटली तकलीफ छे। पाणीनी, रोडनी, कचरानी, वारवानी बधे वाते तकलीफ छे। ने पंचायतनो मोटो पुल पास थई गयो छे तो बनाव्यो नथी कोई दीदी। केटला टाइमथी अमे रही छीए, अमे 30 वर्ष थी लतामां रही छीए ने सोसायटीमां हमणां गया 12 महीनाथी तोय हजी एवो ज वर्तन अमारा माटे करे छे, अहींया जवाब देता नथी। એટલે અમે સદામભાઈને મોકલી કે તમે કયો તો અમે જઈએ ને ઈ કે ના હું કહી આવું છું, તમારે નથી જવું માસી કે તમારે તો એને જવાબ નગરપાલિકા જવાબ જ નથી દેતી હરખો અમને। તમને શું કીધું કાશ્મીર ઈ કે હા થઈ જશે થઈ જશે થઈ જશે ને ગેરવર્તન જેમ એમ બોલવા માંડે છે। હવે બાયુને બોલે તો જણ તો સાંભળી ન કે કોઈ તો ભાઈ જણ તો બોલવાના જ છે એને। કાશ્મીર, પંજેતન ને જમજમ 3 સોસાયટી એમ દીવવાસે પડી છે, એકે નગર પંચાયત દ્વારા જવાબ દેતા નથી। તો પછી સદામભાઈ ચાલો आसिया इस्माइल पटेल जमजम सोसायटी में अमे रही छी। हमें जो प्रॉब्लम होय छे ने कोई भी प्रॉब्लम तो अमे सदामभाई ने कही छी। सदामभाई अमने कहे छे तमने जवानी जरूरत नथी, हूँ वयो जाईश ने हूँ सॉर्ट आउट करी लईश। अमे कोई लेडीज एक बार अमे घड़ीक में नथी जाता, बाकी सदामभाई बधुं सॉर्ट आउट करी दिए छे। पर आज फेरे सदामभाई जो प्रॉब्लम लईने गया तो सामावाळा सांभळवा तैयार नहोता। ए सामे बोलवा मांड्या, अपशब्द ने गैरशब्द बोलवा मांड्या तो सदामभाई सामे बोल्या। पछी एना पछी बधुं थयुं। તમે આવીને જોઈ જાઓ અમારી સોસાયટીના હાલ। પાણીના પ્રોબ્લેમ છે, કચરાના પ્રોબ્લેમ છે, ઢોર રખડતા હોય છે, ઘોડા આવીને છોકરાને મારી જાય છે, જ્યાં હેઠવાણો કચરો બધું પડ્યું રહે છે। અમારા આગળ બધું પ્રૂફ છે, તમે ખાલી સોસાયટીમાં આવો એકવાર ચેક કરી જાઓ શું શું પ્રોબ્લેમ છે ને શું નહીં। 4 દિવસથી ગાડી કચરાની અમારા લતામાં આવતી નથી, બધી બાયું સબૂતમાં છે, તમે પૂછી લેજો। 4 દિનના કચરા અમારે ક્યાં નાખવા જવા ભાઈ? છોકરા બીમાર પડશે કે નહીં પડે? આ તમારું બધાનું કામ છે કે નથી કામ? પૈસા લેવા તો તમે બધા અમે બધું વેરું ભરી છીએ, લાઈનનો બધું ભર્યું છે, તો આ તમે ડ્યુટી કા તમારી પૂરી નથી નિભાવતા? જ્યારે જાઓ ત્યારે તમારી પ્રોબ્લેમને ઈ જ હોય છે। તમે હંમેશા અમે કમ્પ્લેન કરી છીએ, તમે કોઈ અમને સોર્ટ આઉટ કરી નથી દેતા। અમે વેરોય ભરી છીએ, લાઈનના પૈસાએ ભરી છીએ, બધુંય ભરી છીએ, તો એ કા તમે અમારો પ્રોબ્લેમ નથી સમજતા? કેટલી વાર અમે આવું? અમે નવરા બેઠા છીએ ભાઈ। અમારે એટલી બધી બાયું ઘરમાંથી આવી છે, બધાને કામ નહીં હોય, બધી કોઈ ખાધી છે કોઈ નું ખાધું હોય, એમને બધા 3 વાગ્યા નવા હરાજ થાય છે। અમારે કેટલા ફેરે આવું તમે કહી દો, આનું પ્રોબ્લેમ તમે સોર્ટ આઉટ કરી દો છો કે શું કરી દો છો એ અમને તમને કયો। કોર્પોરેટર સદામભાઈ બારાડી જે કંઈ પાણીના લીકેજિંગ બાબતે અવારનવાર ફરિયાદો મૌખિક કરતા ઉગ્ર થયેલા અને મેં કહ્યું 2 દિવસમાં કોઈ પણ કમ્પ્લેન થઈ જશે, ફોલ્ટ મળશે એટલે થઈ જશે। આ બાબતે ચર્ચાઓ થઈ, પરંતુ એ ઉગ્ર થઈને બીભત્સ ગાળો બોલવાનું ચાલુ રાખ્યું। 15-20 મિનિટ સુધી ગાળો બોલી અને પછી ફરજ રૂકાવટની ફરિયાદ મેં દાખલ કરેલ છે।
કાલાવાડ પોલીસ સ્ટેશનમાં હજી સુધી કોઈ મને પ્રત્યુત્તર મળેલ નથી. મળતી માહિતી મુજબ તમે એવું કહે છે કે મહિલાઓ દ્વારા એવું કહેવામાં આવે કે તમે ગ્રાઉન્ડમાં હતા ને એ લોકો અંદર હતા, ત્યારે એ ફરજ રૂકાવટ કઈ રીતે કહી શકો? તો હું હોન્ડા લઈને બારીએ જ ઉભો રહ્યો છું મારી, હા, ને અને એ તરત જ એ ચાલુ થઈ ગયું. ત્યાં હું બહારની મારી બારીએ ઉભો ગ્રાઉન્ડમાંથી બોલું છું. હા, એટલે ફરજ ઉપર તમે ટેબલ ઉપર બેઠા હતા કે ક્યાં હતા? સવારના 8 વાગ્યાથી હું ફરજ ઉપર જ હોઉં છું. નહીં, 8 વાગે તમે ચેર ઉપર બેઠા હતા ત્યારે ફરજ રૂકાવટ કરી હતી કે ને બહાર બેઠા હતા ત્યારે? હું ચેર ઉપરથી ડેમ ઓટોવર્ક સાઈડ ઉપર ગયેલો, ત્યાંથી હું પરત આવ્યો. એકમાં 5 મિનિટ હતી, હું પાછો આવ્યો અને બારીએ હોન્ડા રાખીને ઉભો રહ્યો, અને અહીંયા બારીએથી જ ઉગ્ર બોલા ચાલી રહી. મહિલાઓ દ્વારા પણ તમારો ઉપર આક્ષેપ રાખ્યો તમે એની સાથે ગેરવર્તન કરેલું? ના, કોઈ દિવસ નહીં. એવું કે છે, એટલે એવું આક્ષેપ કરેલો કે મહિલાઓ ગેરવર્તન કરતા કોર્પોરેટર ઉગ્ર થતા પાછળ? ના, એ શું સાચી વાત છે? ના. તો આગળ તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે, એનું શું મહિલાઓ દ્વારા ગેરવર્તન કરેલ છે, ગેરવર્તન બોલ્યા હતા? ના, ક્યારે નહીં. એવો કોઈ બનાવ મારા દ્વારા મેં કરેલ નથી. તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે એ વિષય ઉપર? મને કોઈ જાણ નથી, મેં આવું ક્યારેય કરેલું નથી. એના કારણે જ આ ઉગ્ર થયા હતા કોર્પોરેટર? નહીં, એવું નથી.